હેલો દોસ્તો, રામાદાસ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કૃષ્ણ કનૈયા કેવી રીતે પડ્યું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણના અને પ્રેમળ નામોમાં કનૈયા સૌથી લોકપ્રિય નામ છે. આ નામ પાસે સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક અર્થ રહેલા છે. કનૈયા શબ્દ કાન્હા અથવા કાનુડા પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. બ્રજ ભાષા અને ઉત્તર ભારતના ઘણા પ્રદેશોમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમથી કનૈયા કહીને સંબોધવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ મથુરા દેવકી અને વાસુદેવના ઘરે થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં યશોદા માતા અને નંદ બાબાના ઘરે વીત્યું. ગોકુળના લોક તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની મનમોહક લીલાઓ, વાહન ચોરી, ગાયો ચરાવવી, વાંસળી વગાડવી અને ગોપીઓ સાથેનો પ્રેમળ વ્યવહાર સૌના હૃદયને જીતી લેતો હતો. તેથી લોકો તેમને સ્નેહથી કનૈયા તરીકે કહીને બોલાવતા હતા. કનૈયા નામ માત્ર એક સંબોધન નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યેના પ્રેમ, ભક્તિ અને લાગણીનું પ્રતીક છે. આજે પણ દેશભરના મંદિરોમાં અને ભજન કીર્તનોમાં જય કનૈયા લાલ કી જય ઘોષ સાથે ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. આ રીતે શ્રી કૃષ્ણનું કનૈયા નામ તેમના બાળ સ્વરૂપ, નિર્દોષતા, પ્રેમળ સ્વભાવ અને ભક્તોના અવિનાશી સ્નેહને કારણે લોકપ્રિય બન્યું છે. આ નામ કરોડો ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તો દોસ્તો, તમે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.